આવી જા છૂટાઈ જા હવે કોઈ કોઈને આજે તમારે ચિંતા નહીં કરવાની। આપણે લોકોને હરકા રાખીને જે ગરીબ છે, જેનું કામ નહીં થયેલું, જ્યાં રસ્તા નહીં બનેલા, જેને આવાસો નહીં જડેલી, જેને વિધવા પેન્શન, મહિલા પેન્શન, વૃદ્ધ પેન્શન બાકી છે, જેના બાળકોને ભણવામાં પૈસાની પરિસ્થિતિ ખરાબ છે, તો સરકારી સ્કૂલની અંદર કેટલું શિક્ષણ મળે છે, શું ચાલી રહ્યું છે, એ વાલીની અને લોકોની ફરજ છે। અહીંયા આવીને વિઝિટ કરો, બાળકોને શું ભણાઈ રહ્યા છે, શું જમવાનું પીરસાઈ રહ્યું છે, એ તમારો હક ને અધિકાર છે। ખાલી સરપંચ સભ્યનો કે એસએમસી નો નહીં, હરેક ગ્રામજનોનો અધિકાર। બીજી વસ્તુ, તમારું બાળક અહીંયાથી ઘેર આવશે એટલે એ થેલી ક્યાં મૂકે છે એ તમારે દેખવાનું છે। આ પછી એને નવડાઈ ધોવડાઈને ખાટલે બેહાડીને કહેવાનું છે કે બેટા આજે સ્કૂલમાં હું ભણાવ્યું, આજે લેસન કેટલું આવ્યું। વાલીને 15 વર્ષ માંથી દાડાના 30 મિનિટ બાળકને આપવાની છે, કાં તો 20 મિનિટ, છેલ્લે 10 મિનિટ આપજો। તમે 24 કલાક મહેનત મજૂરી કામ ધંધો બધું આપણે કરીએ છીએ, પણ બાળકને દિવસના તમે 10-15 મિનિટ નહીં આપી શકો તો આપણા જેવી જ પરિસ્થિતિ બાળકની આવવાની છે। આજે હું તમને લખી આવ્યું છું। ખાસ વાત, બાળક બિચારું આટલી નાની ઉંમરમાં વાત મગજમાં જાય નહીં, પણ જે વાલી લોકો છે પોતાનું બાળકની દેખરેખ કઈ રીતે રાખે અને શિક્ષણનું મહત્વ સમજે। કારણ કે શિક્ષણ એક એવું વસ્તુ કે આજે મેં ઉભો છું, આ સાહેબ ઉભા છે, આ વડીલો બેઠા છે, તો અમારા જોડે શિક્ષણ નહીં હોય તો શાયદ અમને આ ખુરશી નહીં મળી શકે। તો પહેલી ને છેલ્લી વાત, ગામની અંદર, આપણા સમાજમાં, આપણા ગામોમાં, ફળિયામાં, હરેક મહોલ્લામાં એવો વિચાર ને એવી વાતો હોય કે ઘણી ઘણીને હું કઈ નહીં મળે છે એટલે આપણે કંપની જવું પડશે એમ, પણ શિક્ષાનો મકસદ જ્યાં સુધી આપણે નોકરી પાડવાનો રાખીશું ત્યાં સુધી આપણે કહી નહીં શકીએ। શિક્ષા મતલબ તમે તમારા પગે ઇન્ડિપેન્ડન્ટ થઈ શકો, તમારા પગે ઉભા થઈ શકો, તમે તમારી ખેતી બી સારી રીતે કરી શકો, તમે તમારી નોકરી બી સારી રીતે કરી શકો, તમે તમારા વ્યવસાયમાં કે ભણત ગણતમાં કે જેવી રીતે આ ચૂંટણીની અંદર બી શિક્ષણ જે મને કામ લાગ્યું એનું બહુ મોટું મહત્વ છે। તો હવે વાલીઓને અને ભાઈ બહેન, જે તમારું બાળક છે, કાકાનું છોકરું, જેને બી અહીં દાખલ કર્યું છે, જેને બી આજે પ્રવોત્સવમાં નામ નોંધાવ્યું છે, તો એવા બાળકની કાળજી શું રાખશે?